દેશભરમાં દિવાળીની ઉજવણી પૂર્વે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો કેર શરૂ થઈ ગયો। રવિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર પહોંચી ગયો, જે ખરાબ સ્થિતિની કેટેગરી માનવામાં આવે છે। દરરોજ એક્યુઆઈ વધી રહ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્હીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટના સામે આવી છે। પ્રદૂષણ વધતા જ દિલ્હીમાં સ્ટેજ 2 હેઠળ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તમામ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે। બીજા સ્ટેજમાં રોડ પર વાહનોની સંખ્યા ઘટાડવી, નિર્માણ કાર્યો અટકાવવા, ધૂળ અને ધુમાડાને ઘટાડવા પ્રયાસ કરવો વગેરે ઉપાયો સામેલ છે। સાથે જ વૃદ્ધો, બાળકોને શ્વાસની બીમારી હોય તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। अभी पोल्यूशन और ये सब स्मॉग की वजह से आपको या तो कुछ आपकी विजिबिलिटी कम होगी फर्स्टली, और साथ में आपको ब्रीदिंग में भी आपको जो पहले आराम से आप ब्रीदिंग ले सकते थे, अभी वो आपको ब्रीदिंग लेने में प्रॉब्लम आ रही है। आपको लगता है कि भाई जैसे बहुत कुछ आप जो पोल्यूटेड एयर है उसको लेते हो अंदर, तो कभी कभी लगता है कि इस टाइम पे फिजिकल एक्सरसाइज बंद कर देनी चाहिए एंड शुड बी घर में ही रहना चाहिए। हमारे पॉल्यूशन तो सर होगा ही, क्योंकि पटाखों से बैन हट चुका है और अधिकतर से अधिकतर लोग पटाखे के अलावा वैसे दिवाली मनाते ही नहीं है। वैसे दिवाली तो मिठाइयों से रिलेटेड त्यौहार है, एक दूसरे से मिलना, उनके घर जाना, मिलना, मिठाइयाँ खिलाना। बट आजकल के लोग हैं जो दिवाली को पटाखे से सेलिब्रेट करते हैं।